નાબાર્ડ, એનડીડીબી અને જે મોટા મોટા જે બીએમએફ પ્રોજેક્ટ છે એ ગવર્મેન્ટ ચાલુ કર્યા, સરકાર ચાલુ કર્યા, પણ કેમ જે લોકોએ લીધા એ લોકો બરાબર ચલાવી નથી શક્યા. આ બાજુ આમ કે ભાઈ 200 ફૂટ આમ અથવા 300 ફૂટ આમ ને 200 ફૂટ આમ એટલું મોટું કરો તો જ તમને આવી સબસિડી મળે. પણ શું ખરેખર એની જરૂર છે? શું શેડની અંદરથી દૂધ આવવાનું છે કે શેડમાંથી પૈસા આવવાના છે? જે મોટું કન્સ્ટ્રક્શન કર્યું એમાંથી પૈસા આવવાના છે? કારણ કે માણસ ત્યાં જ થાકી જાય, જેટલા પૈસા આવે એટલા બધા ત્યાં જ રોકી દે છે, પણ પછી ગાયો લાવવા માટે, ભેંસો લાવવા માટે એમના પૈસા જ હોતા નથી. નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણે એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર. મિત્રો, સીધી પોઈન્ટ વાત કરવી છે કે નાબાર્ડ, એનડીડીબી અને જે મોટા મોટા જે બીએમએફ પ્રોજેક્ટ છે એ ગવર્મેન્ટ ચાલુ કર્યા, સરકાર ચાલુ કર્યા, પણ કેમ જે લોકોએ લીધા એ લોકો બરાબર ચલાવી નથી શક્યા. આટલા મોટા મોટા ફાર્મ કેમ બંધ થયા, કેમ બંધ થાય? સીધો જ સવાલ છે કે આની અંદર ફાર્મરને એક એવો કોન્સેપ્ટ આપવામાં આવે છે કે તમે આવું મોડર્ન ફાર્મ તૈયાર કરો. મોડર્ન ફાર્મ બે વસ્તુથી થાય, નો ડાઉટ. એની અંદર જે વસ્તુ જરૂરિયાત છે બરાબર છે, એ પ્રમાણે તમે એને પશુ રાખો, એ પ્રમાણે તમે એના શેડ બનાવો જેટલી જરૂરિયાત છે. ફાર્મરને એવી ટાઈપનું કહેવામાં આવે છે કે તમે જ્યાં જરૂર છે એના કરતાં વિશેષ મોટું બનાવો. તમારી પાસે 200 ભેંસો, 200 ગાયો ઉભી રહેવા માટે શેડની જરૂર છે, તો જે પ્રમાણે ખુલ્લી હવા, ખુલ્લી જગ્યા, હરફર માટે જે વસ્તુ જરૂર છે એ બરાબર છે, પણ એના કરતાં વિશેષ એ લોકોને એવું દાયરામાં કહેવામાં આવે કે તમારે આટલું આટલું તો બાંધકામ કરવું જ પડે. જે પૈસા આપવામાં આવે છે એ બધા આટલો મોટો શેડ બનાવો તો એની અંદરથી સબસિડી મળે. એ માણસ મતલબ સબસિડી લેવા માટે આ બાજુ આમ કે ભાઈ 200 ફૂટ આમ અથવા 300 ફૂટ આમ ને 200 ફૂટ આમ એટલું મોટું કરો તો જ તમને આવી સબસિડી મળે. પણ શું ખરેખર એની જરૂર છે? આ હું મારી વાત કરું, કોઈને નથી કહેતો. મેં જ્યાં મતલબ જે વસ્તુથી જોઈ અને જ્યાં મતલબ ડેરી ફાર્મ આ બધા જે અનસક્સેસ છે, ઘણા બધા કારણો છે, એવું નથી કે ઘણા બધા કારણો છે, પણ શું શેડની અંદરથી દૂધ આવવાનું છે કે શેડમાંથી પૈસા આવવાના છે? જે મોટું કન્સ્ટ્રક્શન કર્યું એમાંથી પૈસા આવવાના છે? એ મને ખબર નથી પડતી. એનડીડીબીએ બીએમએફ પ્રોજેક્ટ લોન્ચ કર્યો અને બંધ કર્યો, તો એ બીએમએફ પ્રોજેક્ટ પાછળ 1.5-2 કરોડ રૂપિયા, 3 કરોડ રૂપિયા શેડની પાછળ ખર્ચાવવામાં આવે. મોટી મોટી 2-4 ગોડાઉન કરાવી નાખવાની, આજુબાજુ બાઉન્ડ્રી કરાવી. નો ડાઉટ બાઉન્ડ્રી તો કરવી પડે ડિસીઝ ફ્રી માટે, પણ મોટા મોટા જે શેડ બનાવવામાં આવે છે, એટલા મોટા શેડ કે જેની ખરેખર એટલી બધી પહેલા જરૂરિયાત નથી હોતી, પણ એના કરતાં થોડું ધ્યાન બ્રીડ ઉપર આપવામાં આવે કે ભાઈ તમે આટલા બાય નો શેડ બનાવો, આટલી એને જરૂર છે, આટલી ખુલ્લામાં રહી શકે, આટલી ગોડાઉનની જરૂર છે, એટલું કરો. 100 ભેંસો હંમેશા 50 ભેંસોથી શરૂઆત થાય કે ભાઈ 50 ભેંસોનું તમે કરવું હોય તો જેમ અત્યારે હાલની તારીખમાં બનાસ ડેરી એક 50 ભેંસોની 50 લાખની મતલબ લોન આપે. બહુ સારી છે. ભેંસો લેવા માટે, પ્રોપર ખરીદવા માટે, શેડ બેડ કાંઈ નહીં, તમે ભેંસો લાવો, એ ભેંસોની અંદરથી તમે શેડ બનાવી શકશો. તો એવી રીતે એનડીડીબી જે છે કે જે ગવર્મેન્ટ જે છે એ પહેલા એટલું બધું પ્રાયોરિટી શેડને શું કામ આપે? એટલી બધી મતલબ મોટા મોટા શેડ બનાવી, એટલા મોટા મતલબ આપણને એવું લાગે અંદર 10 ગાડીઓ ભેગી જતી રહે, એટલા મોટા ગોડાઉન બનાવવાની શું જરૂર છે? કારણ કે માણસ ત્યાં જ થાકી જાય, જેટલા પૈસા આવે એટલા બધા ત્યાં જ રોકી દે છે, પણ પછી ગાયો લાવવા માટે, ભેંસો લાવવા માટે એમના પૈસા જ હોતા નથી. પછી આ બાજુ જ્યાંથી પૈસા લાવે ત્યાંથી બધું એક ગાયો લાવી અને ભેગી કરે, એની અંદરથી શું ફાર્મ વાયબલ બની શકે? ખરી નથી બની શકતું. તમે એની જ સામે આ પ્રોજેક્ટ સામે એક બીજો પ્રોજેક્ટ ગવર્મેન્ટનો બહુ સક્સેસ થયો, ખરેખર બહુ સક્સેસ થયો, 12 દુધાળા પશુ. એની ઉપર જે સહાય આપે છે એ શેડ બનાવવા માટે સહાય આપવામાં આવે છે 1,20,000 આસપાસ એમનું શેડ, પણ ખાલી મિનિમમ એમાં કહે છે કે ભાઈ 800 ફૂટનું બાંધકામ કરો, વાળો કરો, એની અંદર તમારી ભેંસો આવી જાય. 7 લાખ રૂપિયા આપવામાં આવે. જે હું તો કહું 7 લાખમાં 12 ભેંસો ના આવે, પણ કદાચ 7 આવે તો 7ની અંદરથી ભરપાઈ તો થઈ જાય કે નથી? પાછો તો અપાય કે ન અપાય? હાલની તારીખમાં 12 દુધાળા પશુ મતલબ
બધી જગ્યાએ જે લોકોએ 12,000 પશુની લોન લીધી એ બધા જ લોકોએ પાછળ ફરીથી ભરી દીધી, કારણ કે 7 લાખની લોન ઇઝીલી 10 પશુની અંદરથી તમે 2 વર્ષની અંદર આરામથી ભરી શકો, તો એને 5 વર્ષ આપવામાં આવે છે. તો BMF જે પ્રોજેક્ટ છે, જે મોટા પ્રોજેક્ટ છે, એની અંદર જે, અને હું તો કહું આ બેંક પણ જે પ્રોજેક્ટ આપે, એમ બેંક 2 કરોડ રૂપિયાની કે લોન આપે, ચલો 100 ગાયોની 2 કરોડની લોન આપે, તો બેંક શું કે તમે પહેલા જ તમે કે આટલું મોટું શેડ બનાવો, પણ શું કામ શેડ બનાવરાવો? તમે એને પ્રોપર જે ગાય છે, જે બી છે, એને પ્રોપર એમ કહો કે તમે પશુ ઉપર પ્રોપર તમે ખર્ચ કરો. જે પશુ લાવવાના છે, ભેંસ લાવવાની હોય, ગાય લાવવાની હોય, એ સારી બ્રીડ વાળી લાવો, એની અંદરથી એ માણસને તમે પ્રિફર કરો કે ભાઈ તમે હવે આ શેડ બનાવી શકો. અને મેં આ ઘણી બધી જગ્યાએ જોયું. આ પ્રોજેક્ટ એટલો બધો મતલબ એવું નથી કહેતો અનસક્સેસ છે, ઘણા બધા લોકો સક્સેસ થયા છે, પરંતુ જે પ્રમાણે આની અંદરથી મતલબ જે લોકોને આવક લેવી હતી એ પ્રમાણે નથી લઈ શક્યા. અને આ પ્રોજેક્ટ ધીમે ધીમે મતલબ બહુ કોસ્ટલી પડતો જાય. સબસિડી બહુ આપે છે, ઘણી બધી સબસિડી, પણ સબસિડી શું કરવાની, બધું જાય છે લોખંડની અંદર. ફાર્મ બનાવવા માટે જ્યાં જેની જરૂર છે એની પાછળ પ્રોપર પૈસાનો ઉપયોગ થાય, તો ફાર્મની અંદરથી બેંકને પણ રિફંડેબલ મળી શકશે, અને જે માણસ જે છે એ આવક લઈ શકશે. પરંતુ જરૂર ક્યાં છે કે ગાય કે ભેંસ આપણને પૈસા આપે, એની પાછળ યોગ્ય પૈસા ખર્ચ કરવા. બાકી એવા નહીં કે શેડ પાછળ, મોટી ગોડાઉન પાછળ, મોટા આખા એક મોટી ઓફિસ કરી દેવાની, મિલ્કિંગ પાર્લર મોટું બનાવી દેવાનું. આ બધા જ ખરેખર આ જરૂરી છે, નથી એવું નથી, જરૂર છે, પણ ક્યારે કે તમે એકદમ પ્રોફિટેબલ થઈ જાઓ, તમને તમારા પૈસા મળી ગયા હોય, બેંકના પૈસા નીકળી ગયા હોય, હપ્તા એકદમ નીલ, પછી તમે આ બધું કરી શકો છો. એની પહેલા આ બધું કરવાનો ખરેખર કોઈ મતલબ નથી. બાકી જે લોકોએ પહેલાથી આ બધા ફંડેબલ કર્યા, બધા નુકસાનમાં ગયા. બાકી આ એક મિત્રો મારા ધ્યાનમાં વાત હતી. ઘણા બધા લોકો શેડ ઉપર ખર્ચો કરતા હતા, ઘણા બધા લોકો મોટા ગોડાઉન કરે. નો ડાઉટ જેટલી જરૂર છે, તમારી પાસે 10 ભેંસ છે, 20 ભેંસ છે, 100 ભેંસ, એના પૂરતું ગોડાઉન બરાબર છે, પણ તમે અનનેસેસરી જેટલા ખર્ચા બીજા કરશો ને લોખંડની અંદર બીજા, તો એની અંદર હંમેશા તમે 12 મહિને, 2 વર્ષે, 3 વર્ષે તૂટી જશો, થાકી જશો, અને સરવાળે આ લાઈનમાં તમે નીકળી જશો. એટલા માટે દરેક લોકોને કે તમે બેંકમાંથી લોન લો અથવા જે બી કોઈ પ્રોજેક્ટ લો, તો એ પ્રોજેક્ટનો ખર્ચો એવી જગ્યાએ કરવાનો કે આપણે એની અંદરથી કંઈક વળતર જલ્દી લઈ શકીએ. કારણ કે 1.5 કરોડ 2 કરોડની લોન લીધી, 1 કરોડનું આપણે શેર બનાવ્યું, તો 1 કરોડ આપણને પાછા લોન રૂપિયા આપવા નથી, તરત પૈસા નથી આપવા મળવાનો, પણ 1 કરોડ રૂપિયા જલ્દી ગાયો ભેંસમાં નાખ્યા હોય તો સીધા પહેલા મહિનેથી આપણી આવક ચાલુ થઈ જાય. એટલે સમજવાનો વિચાર છે. બાકી તો દરેક લોકો પોતાની રીતે પશુપાલન કરે છે, બધા જ લોકો હોશિયાર છે, દરેકને કોઈ એટલી બધી કોઈ ખાસ જરૂર નથી. પરંતુ અમારા મગજમાં જે બી આવતું હોય, અને NDDB ની અંદર જે બેંકો વાળા ખોટો ખર્ચો કરાવે છે, એ પ્રોપર જગ્યાએ કરાવે તો સારું રહે. બાકી તો બસ, ધન્યવાદ.